રેલવે સ્ટેશન સુરત નો પી લીધા બે મેડમ ને અમે બે હેલા જેવી છે પાછળ ઘણો ભાઈ આવે છે આપણે જવાનું છે આમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં સોડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને લાઈટ વહી ગઈ છે. જો લાઈટ તો ગઈ છે અને ફોનની લાઈટ ચાલુ છે એટલે દેખાતું હોય છે અહીંયા. એટલે અત્યારમાં લાઈટ વહી ગઈ છે ને 8:30 થઈ ગયા અત્યારે. અને આ મેડમ જો પોતું મારે છે. આમે હું ઉંદડી પડીશ. પીએનસી નું રમકડું છે. આમાં મેડમ જો લાઈટ વહી ગઈ તો વોશિંગ મશીન માં કપડા કાઢે છે. આ ધોવાઈ ગયેલા છે અને બધું સાફ સફાઈ કરે છે. તો આપણે હવે દુકાન ખોલવા જવી. દુકાનમાં તો કઈ લાઈટ છે નહીં. જો 8:30 તો થઈ ગયા છે આપણે અત્યારે. તો મિત્રો દુકાનમાં જો બધું એમ નામ પડ્યું છે. બધું આપણે બહાર ગોઠવવાનું છે. બહાર તડકો એવો છે અત્યારે ને લાઈટ તો કઈ છે નહીં. તો ફટાફટ આપણે ગોઠવી નાખવી બધું વ્યવસ્થિત. તો મિત્રો આપણે ફાઇનલી સુરતની બસમાં બેસી ગયા છીએ અને આપણે જવાનું છે સુરત અત્યારે. જો ભાણો પાસે કેમ મજા આવે ને? પવન સારું આવે છે ને? બહુ મજા આવે. અને જો આ મેડમ બેઠી બેઠી દાંત કાઢે છે. તો આપણી બસ જો ઉપડી ગઈ છે અને આવી કઈક બસ છે. જો અહીં લાઈટ બેઠું છે ફળદા અને અહીંયા લાઈટ ચાર્જિંગ ના કેબલ. બધી બસમાં લાઈટ તો થાય છે. આ લાઈટ નહીં થતી, નથી થતી તો બંધ છે. આ ફાઇનલી આપણી બસ ચાલુ થઈ ગઈ છે. બંધ નો નજારો કઈક તમને બતાવું. આવું છે તો મિત્રો આપણી બસ અત્યારે ઉપડી ગઈ છે અને આપણે વહેલા હવે 4-5 વાગે પહોંચી જઈશું સુરત. તો મળીએ કે આપણે સવારે ડાયરેક્ટ. તો મિત્રો ફાઇનલી આપણે સુરત પહોંચી ગયા છીએ અને આપણે ચા પાણી પી લીધા છે. મેડમ ને અમે બે હેલા જેવી છે પાછળ ઘણો ભાઈ આવે છે. આપણે જવાનું છે આમ માર્કેટમાં અત્યારે. ફુલાવર થી ચાલુ કર્યું છે આપણે ખરીદી કરવાનું. આવા બધા ફૂલ છે અને જો માર્કેટ બધું ખુલ્લે છે અત્યારે. ધીમું ધીમું ખોલવાનું ચાલુ છે અત્યારે. તો આપણે માર્કેટમાં પગી ગયા છીએ ને આપણે માલ કઢાવી દીધો છે અને મેરા જો હાવ થાકી ગઈ. પંખો ચાલુ છે. ઘણું ભાઈ ક્યાંય હેઠે હતા એ કઈક નીચે છે અને શેર જો અહીં બેઠા છે. મીરા કાપડ ગોતે છે. ડ્રેસ નું કાપડ છે. જો આમાં તો સલવાર નથી. આવા કઈક કાપડ છે. એવા બધા આપણે લીધા છે. ઘણા છે એવા કાપડ. અહીંથી કઈક થી આપણે લીધા છે. જો આમાંથી હારા કલર આપણે ગોત્યા છે. મીરા બીજા ગોત્યા છે. નીચેથી ચા આવે છે. ચા આવી ગઈ અને આપડી ચા અહીંયા પડી. તો આપણે ચા પી લેવી. આપડી પાવભાજી આવી ગઈ છે અને ભાણો બની. આ જો ફોન નથી મૂકતો. જો આપડા પુલાવ આવી ગયા છે. પાવભાજી માંથી પાવ તો ઉપડી ગયા છે. ભાજી બધી છે. ભાણો બને જો હવે થોડુંક પાવ વેચો દાંત કરે છે. અને આવડી અને પુલાવ ખાવાના. આ રહ્યા એના પુલાવ. જો પાવ આવી ગયા. આપડા પાવ આવી ગયા. હવે આપણે ચાલુ કરી દઈએ પાછું. મેરા જો પુલાવ આમાં લીધા. તો મિત્રો આપણે જમીન લીધું અને જમીન જો ઓટોમાં બે ગયા છે અને આ બધા જો રિક્ષા છે. રેલવે સ્ટેશન સુરત નો. આપણે એક માર્કેટમાં જવાનું છે અત્યારે. ગાયત્રી માર્કેટમાં. ક્યાં? હા પડે
ને ભાણુભા. તો મિત્રો આપણે બધી ખરીદી કમ્પ્લીટ કરી લીધી છે અને હવે જાવી છે આપણે ગાર્ડનમાં. એક બગીચો છે અહીંયા આરામ કરવા. અને આ બધા જો થાકી ગયા સાવ. જો મોઢું જોયું અને આ ભાણુભા જો એનું મોઢું તો કેવું થઈ ગયું. બધા હાવ થાકી ગયા છે તો આપણે અત્યારે બગીચામાં જાવી છે. તો મિત્રો આપણે જો આવું કઈ ખીચું લીધું છે અહીંથી. આપણે ભૂખ લાગી ગઈ છે જો એટલે આ બધા ખાવાનું ચાલુ કરી દીધું છે. ભાણુભા ભૂખ વળકે આવ્યા છે. મેં કીધું હું વિડીયો ઉતારું તો અહીંયા ચાલુ કરી દીધું છે. અને આપણે સમજીએ તો એમ નામ છે આવું કઈક છે ખીચું. મીરાને અમે આવી કઈક વસ્તુની ખરીદી કરવા અવતારીએ છીએ. આવું બધું કઈક બિસ્કિટ છે. હવે જોઈએ હવે હું લેવી. મીરા ગોતે છે બધું. અહીં ક્યાંક ચોકલેટો છે આ બધી. પાછળ બિસ્કિટ છે આ બધા. કે સવાણું મમરા ને એવું બધું છે. હું લેવાનું છે કઈ ભાણુભા થાકી ગયા જો હાવ. તો મિત્રો આપણે અહીંથી વસ્તુની ખરીદી થઈ ગઈ અને બહાર નીકળ્યા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. તો કેવો વરસાદ આવે અત્યારે આવે ક્યાંક સુરત નો નજારો છે. તો મિત્રો આપણે અત્યારે બસમાં બેસી ગયા છીએ ને સોફો આપણે પેલો જ મળી ગયો છે. ડ્રાઈવર ની પાછળ નથી. ભાણુભા જો એમ કે અને મીરા જો અહીં બેઠી છે. ને બેગ બધું અહીંયા આપણે મૂકી દીધું ને બહાર કઈક વરસાદ ચાલુ છે. અત્યારે વરસાદ ચાલુ છે બહાર. સફાણું પાણી બેઠા બહારનો નજારો કઈક આવો છે. વરસાદ ચાલુ છે અત્યારે. તો મિત્રો આપણે આજનો બ્લોગ કરવી છે અહીં પૂરો. તો મળીએ આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બધાને બાય બાય.